નમસ્કાર દોસ્તો, તો ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના રિઝલ્ટ અંગે ઘણી બધી અપડેટો મળી છે, ઘણા બધા ન્યૂઝ આવ્યા છે। ઉપરાંત એક ન્યૂઝ એવા પણ આવ્યા છે કે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ એક જ સાથે એક જ દિવસે જાહેર થશે। તો દોસ્તો, તમામ લેટેસ્ટ માહિતી, તમામ લેટેસ્ટ અપડેટ વિડીયોમાં આપણે આગળ મેળવીશું, પણ ખાસ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, રિઝલ્ટ અંગેની તમામ લેટેસ્ટ અપડેટ અને રિઝલ્ટ એક જ સાથે એક જ દિવસે જાહેર થશે, તમામ માહિતી વિડીયોમાં આપણે આગળ મેળવીશું। એ પહેલા તો બોર્ડનું રિઝલ્ટ વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલમાં જાતે કેવી રીતે જોઈ શકે, તો દોસ્તો ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાતે મોબાઈલમાં જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા મોબાઈલમાં જોઈ શકો છો। રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં બીજી પણ એક લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી પણ તમે જોઈ શકો છો। બંને લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। અથવા તો દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટ માટેના બે બોક્સ જોવા મળશે। દોસ્તો, અહીંથી તમે ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના રિઝલ્ટને સૌથી પહેલા જોઈ શકો છો। અત્યારે દોસ્તો હું ધોરણ 12 માટે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD 12 રિઝલ્ટ 2026 નો એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખેલું છે STD 12 રિઝલ્ટ 2026। તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો, સીટ નંબર ટાઈપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ તરત જ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે। રિઝલ્ટની PDF ને તમે ડાઉનલોડ કરી શકશો। નીચે લખ્યું છે STD 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, તેની સામે પણ લિંક આપી છે, ત્યાંથી તમે રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી એટલે કે અટક સર્ચ કરીને જોઈ શકો છો। તો દોસ્તો, આવી રીતે તમે બોર્ડનું રિઝલ્ટ ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલા જોઈ શકો છો। હવે દોસ્તો, આપણે વાત કરી રિઝલ્ટ અંગેની તમામ લેટેસ્ટ અપડેટ વિશે। તો દોસ્તો, સંભવિત તારીખ વિશે વાત કરીએ તો આવતા અઠવાડિયામાં બોર્ડના રિઝલ્ટ જાહેર થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે। અને દોસ્તો, જે મેઇન ન્યૂઝ છે કે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ એક જ સાથે એક જ દિવસે વહેલી સવારે 6 વાગે જાહેર થવાનું છે। તો દોસ્તો, હજી સુધી કોઈ ઓફિશિયલ અપડેટ નથી મળી કે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ એક જ સાથે એક જ દિવસે જાહેર થાય। પણ દોસ્તો, અગાઉના વર્ષોની વાત કરીએ તો ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ છે એ અલગ અલગ દિવસે જાહેર થતું હોય છે। તેમ છતાં દોસ્તો, લેટેસ્ટ કોઈ નવી ઓફિશિયલ અપડેટ આવશે તો હું તમને વિડીયો બનાવીને જાણ કરી દઈશ। ત્યાં સુધી દોસ્તો, તમે www.mygkguru.in આ વેબસાઇટને ડેઇલી વિઝિટ કરીને ચેક કરતા રહેજો। તમામ અપડેટ ત્યાંથી તમને મળી જશે। રિઝલ્ટને પણ તમે ત્યાંથી સૌથી પહેલા મોડી રાત્રે તમારા મોબાઈલમાં જોઈ શકશો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડનું પરિણામ ખૂબ સારું આવે, તમે તમારા પરિવારનું નામ રોશન કરો, એવી શુભેચ્છા સાથે વિડીયો પૂરો કરીશું। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।